અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાડજ પાસેની ખત કોલોનીમાં રહેતા રાજસ્થાનના દંપતી પાસેથી 357 MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 36,40,000 રૂપિયા છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રહેવાસી કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની રાજેશ્વરીબેન બિશ્નોઈ તરીકે થઈ છે. કમલેશ છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં રહે છે, જ્યારે રાજેશ્વરી 1 વર્ષથી અહીં આવી છે. બંને ખત કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તપાસમાં ખુલ્યું કે રાજેશ્વરી પોતાના પિતરાઈ ભાઈ સુભાષ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવતી હતી. સુભાષે પોતાની બહેન રાજેશ્વરીને આ ધંધામાં સારા પૈસા છે તેમ કહી ડ્રગ્સના વેપારમાં ધકેલી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આ દંપતી અમદાવાદમાં અનેક નાના મોટા પેડલરોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. મુખ્ય આરોપી સુભાષ હાલ વોન્ટેડ છે અને તેનું રાજસ્થાનથી અમદાવાદ સુધી એમડી ડ્રગ્સનું મોટું નેટવર્ક સક્રિય હોવાનો ખુલાસો થયો છે. 30,40,000ના મુદ્દામાલ સાથે 357.700 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે. આ જે જથ્થો જે છે એ અખબારનગર વાડજ ખાતે ખત કોલોનીમાં રહેતા કમલેશ બિશ્નોઈ તથા તેની પત્ની રાજેશ્વરી કમલેશ બિશ્નોઈ ના પાસેથી આ કબજો જે મુદ્દામાલ જે છે એ કબજે લેવામાં આવેલો છે. કમલેશ બિશ્નોઈ જે છે એ છેલ્લા 4 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને ખાનગી પેઢીમાં નોકરી કરે છે. એના પત્ની ગયા 1 વર્ષથી એની સાથે રહેવા આવેલા છે રાજસ્થાનથી. આ લોકો મૂળ સાંચોર પાસેના ગામના છે બંને, અને આ જે છેલ્લા 3 મહિનાથી આ પ્રવૃત્તિમાં એટલે કે સાંચોર ખાતેથી એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો અહીંયા લાવી અને છૂટાક વેચાણ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે.